નમસ્કાર દર્શક મિત્રો, માલણ ચેનલમાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અષાઢી બીજના પાવન અવસરે આજે સમગ્ર ગુજરાતમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગરના મહુવા શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન શ્રી જગન્નાથજી નગર ચર્ચાએ નીકળ્યા હતા। આ રથયાત્રાને અમદાવાદ અને ભાવનગર પછી આ રથયાત્રાને ગુજરાતની ત્રીજા નંબરની સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે। ચાલુ વર્ષે મહુવાની આ 32મી ભવ્ય રથયાત્રા અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ભવાની રોડ ખારઝાપા સ્થિત નિજ મંદિરથી પ્રસ્થાન થઈ હતી। આ ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, મહિલાઓ, યુવાનો, બાળકો તેમજ રાજકીય આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો। જય જગન્નાથના ગગનભેદી જયઘોષ, ભજન કીર્તન અને ઢોલ નગારાના તાલે સમગ્ર મહુવા શહેર ભક્તિમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયું હતું। ભગવાન શ્રી જગન્નાથજીના રથ જ્યારે શહેરના મુખ્ય રાજમાર્ગ પરથી પસાર થયા ત્યારે હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહુવા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનો સમગ્ર રૂટ પર સતત તૈનાત રહીને ટ્રાફિક તેમજ સુરક્ષા વ્યવસ્થા સફળતાપૂર્વક સંભાળી હતી। પોલીસના સતર્ક આયોજનના કારણે આ રથયાત્રા અત્યંત શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થઈ હતી। આ પાવન પ્રસંગે મહુવા શહેરમાં ધાર્મિક આસ્થાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું। આજે સનાતન હિન્દુ ધર્મ પરંપરાની સંસ્કૃતિના મુજબ આજે જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બલભદ્રજીનું સ્વાગત કરે છે। ફૂલ પુષ્પથી માંડીને તમામ પોતાના હૃદયના શુદ્ધ અંતઃકરણથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો જે આ અવસર છે એને અષાઢી બીજ તરીકે ઓળખવામાં આવે છે અને 14 દિવસ ભગવાન મામાને ત્યાં રહીને આજે ફરીથી પોતાના નગરમાં આવે છે અને ખૂબ જ ઉત્સાહથી તમામ સનાતનીઓ એને દર્શન કરે છે અને આવકારે છે। ઓમ નમો નારાયણ। જય જય જગન્નાથ, જય જગન્નાથ। મારું નામ જયંતિભાઈ બાબુભાઈ બામણીયા। આજે જ્યારે ભગવાન યાત્રાની જોઈ રહ્યા છો ત્યારે હિન્દુ ધર્મ પ્રેમીઓ બધા જગન્નાથ ભગવાનની રથયાત્રામાં વિશાળ આપણે જગન્નાથ ભગવાનની યાત્રામાં સફળતાપૂર્વક જ્યારે આજે થઈ રહી હોય ત્યારે આપણા અહીંયા ગાંધીબાગ પાસે એમનું મામેરું ભરવાનું હોય ત્યારે આપણા હિન્દુ ભાઈ બહેનો બધા જ્યારે ભગવાન જગન્નાથ યાત્રામાં જોડાઈ રહ્યા હોય ત્યારે આપ સૌને વિનંતી કરું કે હજુ પણ આજે જો તમે હિન્દુ ભાઈ પ્રેમીઓ બધા જગન્નાથ રથયાત્રામાં જોડાઈ રહ્યા છે અને આપણે રાઠોડભાઈ જ્યારે આપણું ભગવાનનું મામેરું ભરી રહ્યા હોય ત્યારે એને ભાઈ શુભકામના આપું છું। ભાવનગર જ્યારે નીકળી હોય યાત્રા ત્યારે ગુજરાતની અંદર ત્રીજા નંબરની ભગવાનની રથયાત્રા યાત્રા જ્યારે મહુવામાં નીકળી હોય ત્યારે આ વિશાળ સંખ્યાની અંદર હવે ભગવાન શ્રી જગન્નાથ યાત્રામાં સૌ હિન્દુ ભાઈઓ જોડાય એવી શુભકામનાઓ આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જગન્નાથ।